તો કેમ ઉદાસ બેઠા છે? અરે બેટા શું કરું, આજે હું તારી મમ્મીને દવાખાને લઈને ગયો તો ડોક્ટરે તપાસ કરીને એવું કીધું છે કે તારી મમ્મીને ઓપરેશન કરવું પડશે. એનો ઓછામાં ઓછો ખર્ચો 1 લાખ રૂપિયા થશે. તો બેટા આપણે શું કરીશું? કઈ વાંધો નહીં પપ્પા, એનું ટેન્શન ના લેશો. એ લાખનું સેટિંગ તો હું કરી નાખીશ. એટલે તમે ખોટું ટેન્શન ના લે. હા પણ બેટા આપણે શું કરીશું? કાલે તારી મમ્મીને દાખલ કરવાની છે ને કાલથી દશામાના અપવાસ ચાલુ થાય છે. તો બેટા આપણે શું કરીશું? ના પપ્પા, આ વખતે આપણે દશામાના વ્રત કે એવું કઈ લેવાની કઈ જરૂર જ નથી. આપણે આટલા બધા હેરાન થઈએ છે, આટલું માનવા છતાં એટલે વ્રત કઈ લેવાની કઈ જરૂર નથી. હા સારું બેટા, ચાલ તારા તું કઈ સેન્ડ કરીશું. હા બસ વ્રત આપણે કઈ લેવા નથી આ વખતે, બરોબર? શાંતિથી સુઈ જાવ. ચલો પૈસાનું સેટિંગ તો હું કરી દઈશ. સારું. અરે રે ભોન ભૂલ્યો માં તારી ઓળખેણ પડીને આખું આખું તે વાગડી મેડીને તારી ઓળખેણ પડીને આખું આખું તે વાગડી મેડીને કેમ નથી આવતી આજે તો? કેટલા વાગ્યા છે ખબર? ઓહો, 12:30 વાગી ગયા. તો આજે હું કેમ નથી આવતી? લાઈને વિજયને ફોન કરવા દે. હેલો, બોલ બીજા. કઈ બાજુ વિજયભાઈ? કઈ નહીં યાર, ઘરે બેઠાનો ફોન નથી કરતો. અરે નવરા હોય તો આવો ને, આપણે બેસીએ ક્યાંક. એ બેસતી તારું આય ચાલ પંચાયતે બેસતી. સારું ચલો તો આવું પંચાયતે. આવો તમે, ચલો. એ હા. હે બહુ ધાડે મળ્યો છે મારો જીગર જાન એને જોઈ ભૂલ્યો હું દુનિયાનું ભાન હે તો મારા ભૌ નો ગાત એ કરવી મારે દલડાની તન વાત. કેમ વિરલ અત્યારે બોલા? અરે ભાઈ જો ને યાર, એક તો ઊંઘ નહીં આવતી. કેમનો ઊંઘ તો પણ ઊંઘ જ નહીં આવતી. કંઈક આમ અલગ જ રીતનું વિચારો આવે છે, આમ અલગ અલગ ના ઊંઘ જ નથી આવતી. કઈ ભૂલ થઈ હોય તારાથી? ના એવું એવું તો કંઈ થયું નથી. પણ હમણાં પપ્પાએ પૈસાની વાત કરી, પેલું મમ્મીનું ઓપરેશનનું હતું ને, તો પૈસાની વાત કરી. અને એક તો પાછું કાલથી દશામાના વ્રતને ચાલુ થાય છે ને, તો પાછું વ્રતની મેં ના કહી દીધી. થોડુંક ગુસ્સામાં થોડુંક માતાજી વિશે ભૂલી ગયો હતો. હા તો આ બધા તને આના જ પરિણામ છે. કોઈ દિવસ માતાજીનું આ રીતના અપમાન ના કરવું જોઈએ. ભલે આપણે માનીએ નહીં તો ચાલે, પણ આ રીતના અપમાન ના કરવું જોઈએ. તું ભૂલ થઈ છે તારી તો માફી માગી લેજે. અને કાલે દશામાના ઉપવાસ ચાલુ થાય છે, તો તું વર્ત કર દશામાનું. મને પણ એવું જ લાગે છે કે આ દશામા વિશે હું ભૂલી ગયો ને એમ. અને હું પાછું થોડુંક ગુસ્સામાં થોડુંક ખરાબ બોલ્યો. મારે ના બોલાય, એ સાચી વાત છે. કંઈ વાંધો નહીં, સવારમાં એ તો હું દશામાના પગે લાગી લઈશ. અને આમે કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે, તો હું પણ દશામાનું વ્રત લઉં. આમે તેમાં મમ્મીનું ઓપરેશન કરવા માટે લઈ જવાની. પૈસાની સગવડ થઈ જાય તો સારામાં સારું છે. 1 લાખ રૂપિયા ડૉક્ટરે કીધા છે. બને તો તારાથી કરજે. હા એનું તો તું ટેન્શન ના લે, મારાથી બનશે ત્યાં સુધી તો હું કોશિશ ફૂલ કરીશ. હા તો તું મને જે હોય જેમ બને એમ થોડો જલ્દી જવાબ આપે તો સારું. કેમ તો કાલ બપોરે જ ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરે. હા તો વાંધો નહીં. બરાબર, મને જે હોય સવારે તું મને ફોન કરી દેજે. બરાબર. સારું.
અત્યારમાં ક્યાં જશે? અરે વિજયનો ફોન આવ્યો હતો, પૈસાનું સેટિંગ થઈ ગયું તો વિજય જોડે પૈસા લેવા જવું. બરાબર. પૈસા લઈને હું આવું છું અને આપણે દશામાન મૂર્તિ લાવવાની છે બરાબર. અને સ્થાપના કરવાની છે. બરાબર. તો તમે મૂર્તિને લઈ આવજો, મારા આવતા થોડીક વાર લાગશે એના માટે. હા તો બેટા હું મૂર્તિને એવું લાઈન રાખીશ, તું આવું પછી આરતીને એવું આપણે કરીશું. હા તો સારું છે. સારું બેટા. આખતો દુનિયામાં રાજા કરીને ફેરવમાં તારે તો પલમાં રોક બનાવ રાતો રાત રાધાએ બનાવ. બેટા થઈ ગઈ છે ગોળ? હાઉ થઈ ગઈ, લઈને આવ્યા પૈસા. બરાબર. મૂર્તિને લાવી દીધું તમે? હા લાવી દીધું બેટા મૂર્તિને એવું. હવે એની સ્થાપના કરવાની છે આપણે અને આરતીને એવું કરવાનું છે. તું તૈયાર થઈ જાય. હા તો હું થઈ જાઉં, પહેલા તમને પૈસા આપી દઉં. પૈસા લાગે છે, હું ત્યાં ભૂલીને આવ્યો. હું પૈસા લઈને આવું એટલે બધા. બેટા તું પૈસા લાવે તો ખરો નથી? મને ખ્યાલ નથી, અચાનક ફોન આવ્યો ટીગાનો, તે હું લઈને ફોન ઉપર વાત કરતા કરતા નીકળી જ ગયો. કદાચ ત્યાં રહી ગયા છે કાં તો ક્યાંક પડી ગયા છે. હું ફટાફટ જઈને ના ના બેટા એક કામ કરીએ આપણે, મુહૂર્ત જતું રહેશે, સ્થાપના અને આરતી કરી દઈએ પછી તું તારે જજે. કોક લઈ જશે તો પછી સારું, ચલો વાંધો નહીં, પેલા માતાજીનું કામ કરે. હા બસ આપણે સારું, માતાજી. ચલો. હે ઉતારો આરતી માં દશામાં પધાર્યા, બોલો શ્રી દશામાત કી જય. અરે બેટા આ છોકરી કોણ આવી? અરે આ છોકરી કોણ આવી પૈસા લઈને? બેટા તું કોણ છે? દુનિયામાં કોઈ નથી. પૈસા તો અરે આપણા જ છે. મને બીજાએ આ જ રીતના આપ્યા હતા પૈસા અને આ જ હતા. આ પૈસા તમારા જ છે. મારા જ છે? હા, પૈસા તો મારા જ છે. આ સાચી વાત. તારા વિના ના જિંદગી જીવાય, મારા જીવતર મોતું જીવ બન્યા, મન લાગ્યું માડી તારા દેશ મારે. જોયું ને બેટા આ દશામાના પરચાની વાત? હે તું નતો માનતો ને? જો આ દશામાનો પરચો, જો આપણું કામ થઈ ગયું ને. થઈ ગયું, થઈ ગયું. જય દશામાં. જય દશામા. મને ભૂખ લાગી છે. લો તમે. બેટા મારાથી તો ઊભું નથી થવાતું. તમારાથી ઊભું થવાશે. બેટા મારાથી તો ઊભું નથી થવાતું, તો ટ્રાય કરું છું. એ સાંભળો છો? સારું થઈ ગયું લાગે છે મમ્મીને, છે ને? અરે તું ઊભી કેમ થઈ? પેલી છોકરીએ મારો હાથ ચાલ્યો એટલે હું ઊભી થઈ. અરે કાલે તો તારું ઓપરેશન કરવાનું હતું. અને છોકરી ગઈ ક્યાં? છોકરી છોકરી ગઈ ક્યાં? ક્યાં ગઈ છોકરી? અરે આ રી. આ તો પગલાથી. લે. જય હાચવ્યા એમ હાચવે જાજે, કોરોનાની મહામારી છે. તારા વિના ના જિંદગી જીવાય, મારા જીવતર મોતું જીવ બન્યા, મન લાગ્યું માડી તારા દેશ મારે. અંધારેલું બધું પલમાં